છે પરમાત્મા કહે કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને પ્રભુ ચાલ્યા અને ત્યાં રથ ઉપર બિરાજમાન થયા. સારથીને કહ્યું કે મારો રથ વિદુરજીના ઘરે લઈ લો. અને વિદુરજીના ઘરે આંગણે આવીને રથ ઉભો છે. વિદુરજી સ્નાન કરીને માળા ફેરવી રહ્યા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને હાથમાં માળા લઈ અને વિદુરજી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રભુના નામનો જાપ કરી રહ્યા છે. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય સોફામાં અને અષ્ટાક્ષરની માળા ફેરવતા હો અને એટલામાં દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઊભા હોય તો તમને કેવો આનંદ આવી જાય. એમ જ્યાં દરવાજો ખટખટ્યો, વિદુરજીએ દ્વાર ખોલ્યું અને સામે દ્વારિકાધીશ ઊભા છે. અવાક બની ગયા. आज गोपाल पाहुने आए, निरखी नयन अघायरी, के निरखूं के टहल करूं एको बनत न उपायरी. अरे मारा घरे प्रभु पधार्या. आंख एक क्षण एमना मुखमांथी हटवा तैयार નથી. બુદ્ધિ કહે છે અરે વ્યવસ્થા કર, તૈયારી કર, આસન બિછાવો, પધરાવો. સૂઝતું નથી કે આંખ ફેરવું અને બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા કર. આજ સખી જો મેં प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं. आज सखी जो मैं प्रीतम पाऊं. अरे प्रभु मेरे घर पधारे. अरे सुलभा देख प्रभु पधारे हैं. पधारो पधारो. प्रभु સુંદર રેશમી આસન બિછાવી દીધું. પ્રભુને પધરાવ્યા. નીચે બેઠા બેઠા પ્રભુની એ અલૌકિક સુંદરતાના રસપાન કરી રહ્યા છે. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી એમ થાય કે રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પી જાય. સાવરી સુરત નયન વિશાલા, સાવરી સુરત, સાવરી સુરત નયન વિશાલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા. આજ સખી જો મેં પ્રીતમ પાऊं. સાવલી સુરત નયન વિશાલા. એ સુંદર શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન કરતા ઘુંઘરાળા કેશ વિખરાયેલા છે અને એવા સુંદર પ્રભુ લાગી રહ્યા છે. ટગર 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 વિદુરજી ને વિદુરાણી અપલક નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન કરી રહ્યા છે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક થયો અને પ્રભુને થયું કે ભૂખ્યા રહેવાનો જ આજે તો યોગ લાગે. આવ્યો છું ભોજન કરવાને, કોઈ પૂછતું નથી. અને ધીમે રહીને કહ્યું કાકાજી ઘરમાં કઈ ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે આજ તો અમારો મનોરથ હતો કે પ્રભુ આપ અમારા ઘરે આવીને ભોજન કરો. આપ તો ભક્તોના મનોરથો પૂરા કરવા વાળા છો, ભક્તે ઈચ્છા પૂરકાય છો પ્રભુ. આપ તો અમારા મનમાં મનોરથ થયો કે આપ અમારે ત્યાં આવીને આરોગો અને આજ પ્રભુ અમારે ત્યાં પધાર્યા. દોડતા સુલભાજી ગયા છે, કેળા લઈને આવ્યા. પ્રસિદ્ધ કથા અને કેળું છોલે અને નેત્રો તો હટતા નથી પ્રભુના મુખમાંથી. બુદ્ધિ બંધ થઈ ગઈ છે. કેળું ફેંકીને છાલ આપે ઠાકોરજી. અને પ્રભુએ કે મારે ગીતાજીમાં એમાં પણ બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ધરે હું આરોગું છું, લાવ પહેલા કરી લઉં ને પછી બોલીશ. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 2 3 અને જ્યાં વિદુરજીની દૃષ્ટિ પડી, સુલભા પાગલ हो गई हो क्या, ऐसे प्रभु को आरोगा जाता, लाओ मुझे तो. विदुरजी ने लिया और छाल छोली અને કે છાલ ફેંકી કેળું આપ્યું. પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. નેક નિકટ મૃદુ બચન સુનાવે, નેક નિકટ મૃદુ बचन सुनावे मैं उनको हंसी कंठ लगाऊं मैं उनको हंसी
કંઠ લગાવું આજ સખી જો મેં પ્રીતમ પદ્મનાભદાસજી છોલે ધરતા, ઢગલી કરતા, દાલ આ ભાત આ શાક, અને જે પ્રસાદ લે ને, જે ઢગલીમાં જે ભાવ કર્યો એવો સ્વાદ વૈષ્ણવને આવે. ઠાકોરજી એ ભાવથી આરોગતા. પ્રભુ ભક્તોથી પ્રેમ કરે છે, ભક્તોની વ્યવસ્થાથી નહીં, ભક્તિની વસ્તુઓથી નહીં, ભક્તોના પાત્રોથી નહીં. એમને પ્રેમ ભક્તથી છે. ગમે તેટલી વ્યવસ્થા કરી જાઓ, પણ અવ્યવસ્થામાં પણ ઠાકોરજીને તમારી જોડે રહેવું વધારે ગમે છે. ઘણી વાર લોકોને એમ થાય બહારગામ જઈએ પણ બધું વ્યવસ્થા સચવાય નહીં ને શ્રમ પડે એટલે અમે મૂકીએ, પણ પ્રભુને તમારાથી દૂર જઈને શ્રમ પડે છે, તમારી સાથે ક્યારેય શ્રમ નથી પડતો. અહીંયા નક્કી થયું, પ્રભુ તો કૃપા કરીને પધાર્યા, અને હવે યુદ્ધ નિર્ધારિત થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું. વિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. એટલે નક્કી કરી 36 વર્ષ સુધી યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા. બંને પતિ પત્ની નીકળ્યા છે યાત્રા કરવા માટે. જ્યાં જ્યાં જે સંકલ્પ હોય, દાન હોય, વ્રત હોય, જાપ હોય, એ બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. અને 36 વર્ષ વ્યતીત થઈ ગયા. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા, યાદવા સ્થળી પણ થઈ ગઈ, પણ વિદુરજીને કોઈ સમાચાર નહોતો, કારણ કે મોબાઈલ નહોતો ત્યારે. અત્યારે તો રોજ ફોન કરીને પૂછીએ કે બરાબર છે ને બધું. તો એક ભક્તને ભગવાને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું બ્રજમાં આવ, મારે તને દર્શન આપવા છે. અને પેલા કહ્યું પ્રભુએ તો આજ્ઞા કરી, તુરંત બધું ગોઠવ્યું, તાળું માર્યું ઘરનું, હે પ્રભુ ધ્યાન રાખજો કરીને નીકળ્યો બ્રજમાં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પણ દર્શન જ ના થાય. થાકીને ઘરે પાછો આવ્યો તો અદબ પાડીને ઠાકોરજી દરવાજા પાસે ઊભા હતા. અરે પ્રભુ બ્રજમાં બોલાવ્યો, હું ત્યાં દર્શન કરવા આવ્યો, આપ અહીંયા ઊભા છો. હું શું કરું, તું જ તાળું મારતા કહી ગયો પ્રભુ ધ્યાન રાખજો, એટલે હું અહીંયા આવી ગયો. તું તો જવાબદારી આપીને ગયો. વિદુરજી બધા જ નિયમોને પાળતા પાળતા યાત્રા કરે છે, અને ત્યાં ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો, અને ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું. અને જ્યારે આ સમાચાર મળ્યા કે પ્રભુ સ્વધામ પધારી ગયા, વિદુરજીનું હૈયું ભરાઈ આવ્યું. પ્રભુ ન રહ્યા, છેલ્લે એમના દર્શને ન થયા. મને કહ્યું ભાગ્યશાળી છો તમે વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પ્રભુ અંત સમયમાં તમને યાદ કરતા હતા. અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે સંદેશો રાખ્યો છે. આવ્યા છે મૈત્રેય મુનિ પાસે, અને ત્યાં સુંદર ચર્ચાઓ થઈ છે. જો જ્ઞાનીઓ મળે, મહાપુરુષો મળે તો કેવી વાતો થાય. લૌકિક અને અલૌકિક, સત્સંગ અને દુસ્સંગનો આ ફરક છે ને. જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ, અને જેને મળીને ભગવાન યાદ આવે એ સત્સંગ. સુંદર ચર્ચા થઈ છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. એક સુંદર પ્રશ્ન વિદુરજીએ કર્યો કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ નથી જોઈતું. આપણે નાના હોઈએ તો આપણને શીખવાડે, બેટા આમ બેસાય, આમ બોલાય, આમ ખવાય. કોઈને શીખવાડવું પડે છે, બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે, કોઈને શીખવાડવું પડે છે. કેવી સુખની કામના દરેકની ભીતર રહેલી છે. દુનિયાના દરેક વ્યક્તિને સુખ જોઈએ છે, કારણ કે સુખનો જે અંશ છે ને, એટલે પૂર્ણ થવાની એ કોશિશ કરે છે, પરમાત્મા તરફ જવાનો એ પ્રયાસ કરે છે, પૂર્ણાનંદ બનવાનો એ પ્રયાસ કરે છે. એટલે જ સુખની કામના છે. 2 મહિનાના બાળકને ચાવી આપો ને તો એ મોઢામાં નાખે, કારણ કે મોઢેથી જ એને સુખ ખબર હોય, બીજા સુખ ખબર ના હોય, પણ એની ગતિ સુખ તરફ હોય. સુંદર પ્રશ્ન કરતા વિદુરજી કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ માન્યદુપારમં વિંદેત ભૂય સ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. ગુરુદેવ, પ્રત્યેક વ્યક્તિ સુખ માટે કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? કોઈ દુઃખની ઈચ્છા રાખતા નથી, દરેકનો પ્રયાસ સુખ મેળવવાનો છે, છતાંય દુઃખ કેમ આવે છે? પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, માણસ જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાં લય જ છે.
કોઈ ને કોઈ પ્રકારથી એ જ સુખ એનું દુઃખ રૂપે પરિણમિત થવાનું જ છે અને નિશ્ચિત છે. સુખ તો કેવલ હરિના ચરણોમાં છે. અને જ્યાં સુધી ભગવાનથી સુખ માંગતો રહેશે અને સુખ મેળવવાની જ આકાંક્ષા રાખતો રહેશે ત્યાં સુધી દુઃખી રહેશે. જ્યારે ભગવાનને સુખ માની લેશે એટલે એના દુઃખ સર્વે સમાપ્ત થઈ જશે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? તો ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. જેમ ક્રિશ્ચિયાનિટીમાં આદમ અને ઈવની વાત છે, એમ આપણા સ્ક્રિપ્ચર્સમાં મનુ અને શત્રુપા પ્રથમ દંપતી છે. એટલે મનુના જે પુત્રો થયા એ જ માનવ કહેવાય, જે મન પ્રધાન છે. માનવતા, માનવ, આ મન પ્રધાન. અને સ્ત્રીનું નામ મનુ અને શતરૂપા. સ્ત્રીનું નામ શતરૂપા, 100 રૂપવાળી. આજે પણ કોઈ પણ ઘરની એક સાધારણ પણ સ્ત્રી હોય તો એને કેટલા બધા રૂપ હોય. એ પત્ની તરીકે પણ હોય, વ્યવસ્થાપક તરીકે પણ હોય, સલાહકાર તરીકે પણ હોય, મિત્ર તરીકે પણ હોય, એક મા રૂપે પણ હોય, એક બહેન રૂપે પણ હોય, એક પત્ની રૂપે પણ હોય, એક વહુ રૂપે પણ હોય. કેટલા રૂપ એક સ્ત્રીના હોય છે. એક વ્યક્તિ કેટલા સ્વરૂપોની જવાબદારી નિભાવીને એ સ્ત્રી જીવતી હોય છે. નામ છે શતરૂપા. મનુ અને શત્રુપા થયા. એમને કહ્યું મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે ક્યાંથી વિસ્તાર કરી? સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો. એને તો હિરણ્યાક્ષ લઈ ગયો છે રસાતલમાં. જ્યાં સુધી યોગ્ય વાતાવરણ ન બને ત્યાં સુધી સૃષ્ટિનો વિસ્તાર ન થઈ શકે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. નાસિકામાંથી એટલા માટે કારણ કે પૃથ્વીને ગોતવાની છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. જો બ્રહ્માંડના કોઈ પણ ગ્રહમાં સ્મેલ નથી, એ વસ્તુની સ્મેલ નથી. આ પૃથ્વીનો જ ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થયો. અને એને શોધતા શોધતા વરહા ભગવાન, કારણ કે શુકરને આજે પણ તમે જોશો ને તો આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જશે. હિરણ્યાક્ષ, હિરણ્યાક્ષ કોણ છે? અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સુવર્ણ. જેની આંખ ધન તરફ જ લાગેલી છે ને, ધનમાં જ લાગેલી છે, હિરણ્યાક્ષ વૃત્તિ છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. ઉદ્ધાર કરીને પૃથ્વીને લઈને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે અને પ્રસ્થાપિત કરીને કહ્યું કે હવે સૃષ્ટિનો વિસ્તાર કર. જો આ વરહા ભગવાન રૂપે આવ્યા અને આવ્યા રસાતલમાંથી પૃથ્વીને કાઢી એટલે સ્નાન કરવા માટે આજે પણ શુકર ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે, અને ત્યાં જઈને સ્નાન કર્યું. શ્યામ બનેલા હતા, સ્નાન કરીને શ્વેત બન્યા અને ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. અનેક અનેક કથાઓ જોડાયેલી છે. વરાહ પુરાણમાં પણ અનેક પ્રકારની કથા છે. અને પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, યોગ્ય વાતાવરણ થયું છે અને સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી. આજ્ઞા કરી 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ 3 પુત્રી થઈ. 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમના વંશના વિસ્તારની કથા આવી. દેવહૂતિના વિવાહ થયા છે કશ્યપ કરદમ ઋષિ સાથે. કરદમ સાથે વિવાહ થયા દેવહૂતિના. કરદમજીએ એવો સંકલ્પ સાથે વિવાહ કર્યા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. પણ વિવાહ થતાની સાથે જ ધ્યાનમાં મગ્ન બની ગયા. ખૂબ સેવા કરી પત્નીએ, શરીર સૂકવી દીધું. એકવાર દ્રષ્ટિ પડી, અરે મારી પાછળ એણે જીવન ગાળી દીધું. કહ્યું સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા, સર્વાંગ સુંદરી બન્યા, સુંદર વિમાન તૈયાર કર્યું છે અને વિહાર કર્યો છે. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. બહુ આદિ શાસ્ત્ર છે સાંખ્ય. મુક્તિ માટેનો માર્ગ છે સાંખ્ય માર્ગ. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. થિયરિકલ હોય સાંખ્ય અને એનું પ્રેક્ટિકલ એટલે યોગ. 2 પ્રકારના સાંખ્યની વાત છે, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. કપિલ ભગવાન સિદ્ધા નામ કપિલોસ્મી, સિદ્ધોમાં હું કપિલ છું એમ ભગવાન પણ પોતાની વિભૂતિ એને માને છે અને અવતાર તો છે જ. માને એમ થયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાનનો અવતાર થયો છે. જો અહીંયા કરદમજીએ એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા.
અને અશ્રુ બિંદુ જ્યાં પડ્યા, આજે પણ સિદ્ધપુરમાં જાઓ ને તો ત્યાં બિંદુ સરોવર છે, મહાપ્રભુજીના બેઠકજી છે. કારણ કે પ્રભુના અશ્રુમાંથી પડેલા બિંદુમાંથી સરોવર બન્યું એટલે એને બિંદુ સરોવર કહેવાય છે. અને માનો ઉદ્ધાર આ સ્થાને થયો એટલે માતાની વિધિ, એની પાછળની વિધિ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે. માએ જોયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાન પધાર્યા છે, કપિલ ભગવાન બેઠા છે, નિકટ આવ્યા છે દેવહૂતિજી, અને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. પ્રથમ પ્રશ્ન કર્યો કે સાધુ પુરુષના લક્ષણ કેવા હોય, સજ્જન પુરુષ હોય કેવો, અને ત્યાં ઉત્તર આપતા કહ્યું તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહી નામ અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણ. જે સહનશીલ હોય સાધુ, તિતિક્ષવ. જો ભગવાનને લાયક બનવું એ બહુ કઠિન છે. ગીતાજીમાં પણ ભગવાને કેટલા બધા લક્ષણો આપ્યા. યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત સમે પ્રિય. 12મા અધ્યાયમાં મને કેવો ભક્ત ગમે, એ ભક્તિ યોગમાં બહુ લાંબુ લિસ્ટ પરમાત્માએ આપ્યું છે. અને આપણે તો આપણા વ્યક્તિત્વ જોડે જો સરખાવવા જઈએ, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય યસ્માન નો દિત્તે લોકો દિલ, અનેક લાંબુ લિસ્ટ છે. અને તમે દરેક વખતે જોવા જાઓ તો એમ લાગે આ આપણામાં નહીં, આ આપણામાં નહીં, આ ગુણ આપણામાં નહીં. આપણો તો ક્યાંય મેળ પડે એવો નથી. ભગવાનને જે ગમે છે એમાં આપણામાં તો લક્ષણ નહીં. એટલે કે ભગવાનને લાયક થવું બહુ જ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. જેવા છો એવા ઠાકોરજીને કહી દો કે હે કૃષ્ણ, હું તારો છું. બાકી ઉત્તમ બનીને પ્રભુ પાસે જવા જશો ને તો ઉત્તમ બનવામાં જ જિંદગી સમાપ્ત થઈ જશે. આપણે શ્રેષ્ઠ હોતા નથી, પણ શ્રેષ્ઠ બનવાના પ્રયાસમાં જરૂર હોઈએ છીએ. તો કોશિશ થતા રહેવી જોઈએ. પ્રભુ એક ગુણ પણ આવશે ને તો એને નિમિત્ત બનાવીને આપણો સ્વીકાર કરી લેશે. અરે ઘણીવાર તો પાપ પણ પ્રભુની કૃપાના કારણ બની જાય છે. જો આપણને પણ કયા દીકરાની ચિંતા હોય, જે એકદમ વ્યવસ્થિત રહેતો હોય, બધું જાણતો હોય, સમજદાર હોય, અને એક સાવ નાદાન હોય, રખડતો હોય, ઉડાવી દેતો હોય. મા બાપને કોની ચિંતા હોય? બગડેલાની કે સુધરેલાની? બગડેલાની. તો આપણે એમ માનવું કે આપણે બધાએ ભગવાનના બગડેલા દીકરા જ છીએ, એટલે આપણી ચિંતા ઠાકોરજીને વધારે છે. તો પ્રભુને લાયક થતું સાધુના લક્ષણો બતાવ્યા. તિતિક્ષવ, સહન કરે સાધુ. લડી લેવું બહુ સહેલું છે, સહી લેવું બહુ અઘરું છે. લડવા માટે હિંમતની જરૂર નથી હોતી, સહન કરવા માટે બહુ મોટી હિંમત જોઈતી હોય છે, જે બધામાં નથી હોતી. અને સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન લોકો તો ઝઘડો કરશે, હક માંગશે, લડાઈ કરશે, એ સહન નહીં કરે, ત્યાગ નહીં કરે. સમજદારે જ છોડવું પડશે. નહીં તો ઘણી વાર લોકો ફરિયાદ કરતા, અમે આટલું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. નાદાન વ્યક્તિઓ ક્યારે પણ પોતે સહન ન કરતા હોય. એ તો હક માંગે, એ તો લડે, એ તો ઝઘડે, એ તો છોડે નહીં. સમજદારે જ છોડવાનું આવે. અને સમજદારી બતાવવી જ પડે. માણસ એની પ્રકૃતિથી વિપરીત કામ કરવા જાય ને એ સંભવ, એને શાંતિ નથી આપતા. તમે બીજા જેવા બનવા જાઓ ને પણ બની શકતા નથી હોતા. તમે સારા હો છો તો સારાઈમાં જ તમને આનંદ આવતો હોય છે. આપણે ભલે એમ કહીએ કે જેવા સાથે તેવા, પણ જેવા સાથે તેવા સજ્જનો થઈ જ નથી શકતા હોતા. જો જેવા સાથે તેવા થવું એ પ્રતિભાવ કહેવાય, એ સ્વભાવ ન કહેવાય. સ્વભાવ તો એને કહેવાય જેવા સાથે જેવા છીએ એવા રહેવાનું. તો ઘણી વાર લોકો એમ ફરિયાદ, મેં એના માટે આટલું બધું કર્યું ને આટલું સારું કર્યું તો એને આમ કર્યું. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા હાથમાં પુણ્યો લખાયેલા હતા એટલે તમે એનું સારું કરી શક્યા, પણ એ બિચારાના ભાગ્યમાં સત્કર્મો નહોતા એટલે એ તમારી સાથે સારું ન કરી શક્યા. કારણ કે એના નસીબમાં જ સત્કર્મો નહોતા લખાયેલા. દુર્ભાગી વ્યક્તિ જેની પાસે કાંઈ નથી એ નથી. દુર્ભાગી એ છે જેની પાસે બધું હોવા છતાં ક્યારે કોઈનું સારું ન કરી શકે. એનાથી મોટો બીજો કોઈ દુર્ભાગી નથી. ન હોય એ તો સમજી શકાય, ને દરિદ્ર કહી શકાય, કે ઘણા બધા બીજા શબ્દો છે, પણ દુર્ભાગી તો એને કહેવાય. ઘણા એવા હોય બધું હોવા છતાં ભોગવી ન શકે, આપી ન શકે તો જુદી વાત છે, પણ પોતે ભોગવી ન શકે. દુર્ભાગી તો એને કહેવાય. એટલા માટે ક્યારે કોઈના પણ ખરાબ અનુભવ થાય એટલે પોતાના સત્કર્મો છોડી ન દેતા.
કારણ કે જો એ આપણને જોઈને સુધરી નથી શકતો તો આપણે એને જોઈને શા માટે બગડી જઈએ? આપણા તો ભાગ્યમાં પુણ્ય છે ને, આપણા તો સત્કર્મ લખ્યા છે ને, આપણે તો કરતા જ રહેવાનું. પેલો ભલે ન કરી. ઘણી વાર લોકોને એમ જોયા, જો ને આટલું કર્યા પછી તોય આમ હવે તો કોઈનું ભલું કરવું જ નહીં, તો આવો નિયમ લેવાની જરૂર નથી. એના માટે સૌભાગ્ય જોઈએ, ભાગ્ય જોઈએ, નસીબ જોઈએ સારું કરવા માટે. જો ધંધો પણ કરવો હોય ને તો મૂડી જોઈએ ને, કે મૂડીનું રોકાણ કરો તો પછી વધારે કમાઈ શકાવ. એમ ઘણાની પાસે ગત જન્મના પુણ્યોની મૂડી જ નથી હોતી, તો નવા પુણ્યો ક્યાં બાંધી શકવાના? ક્યાંક તો થોડા પુણ્ય હોવા જોઈએ જેથી સત્કર્મ કરવાનો વિચાર આવે, અને એ હોય જ નહીં તો એ સત્કર્મ ક્યાંથી કરી શકવાનું? અને એટલા માટે ક્યારે પણ બીજાના પાપને જોઈ પોતાના હાથમાં આવેલા પુણ્યોને મૂકી ન દેતા. તિતિક્ષવઃ કારુણિકાઃ, જે કરુણામય હોય. સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય એવો સાધુ. આગળ પૂછ્યું ભક્તિના લક્ષણ, ભક્તો કેવા હોય? તો આ 4 પ્રકારની ભક્તિની વાત કરી: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આ 4 પ્રકારના ભક્તો હોય છે. તામસ ભક્ત એ છે જે વેર ભાવથી ભગવાનને ભજે છે. કંસ, રાવણ, શિશુપાલ, ભાગવતે એમને પણ ભક્તો કયા. વેર ભાવે તો વેર ભાવે, પણ એમનું મન તો ભગવાનમાં છે ને, તેમને તામસ ભક્ત કયા. રાજસ ભક્ત જે ભગવાન પાસે કંઈક લૌકિક મેળવવા જાય છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું સ્વાર્થ. આ કેવા પ્રકારના 4 ભક્તોની વાત ભગવાન કહે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની, 4 પ્રકારના ભક્ત ભગવાને કયા. જો ભગવાન પાસે કંઈક માંગવું એ પાપ નથી, એ કોઈ દુષ્કર્મ નથી, પણ ઉત્તમ ભક્તિ નથી કહેવાનો અર્થ. એ કોઈ ખોટું નથી, કોઈ ખરાબ કાર્ય નથી. અહીંયા કહ્યું એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરે એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુને ભજે છે એ નિર્ગુણ ભક્ત છે. તમે એને નિર્ગુણ ભક્ત કહો, ભાગવતી ભક્તિ કહો, પુષ્ટિ ભક્તિ કહો, વૈષ્ણવ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એક સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જાય ને તો વિચાર કરતો જાય કે આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને એક વૈષ્ણવ ઘરેથી હવેલી જવા નીકળે તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું ધરીશ, શું આપીશ. પ્રભુને આજે કયા સુખનો વિચાર કરીશ, એના વિચાર સાથે જે જાય ને એ વૈષ્ણવ. અને કયું સુખ માંગીશ એ વિચાર સાથે જાય એ સાધારણ ભક્ત છે. પ્રભુને પણ સુખ જોઈતું હોય ને, અને એમ થાય કે આખી દુનિયા મારી પાસે સુખ માંગે, હું કોની પાસે માંગું? અને આમ વિચાર જ્યારે આવે ત્યારે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને ઠાકોરજી બિરાજી જાય. કારણ કે આ મહાપ્રભુનો સેવક છે ને એ જ મારા સુખનો વિચાર કરી શકશે. અહીંયા નિર્ગુણી ભક્તિ કહી અને આમ માતાનો ઉદ્ધાર